श्री वल्लभाधीश की, गिरिराज धरण के, श्याम सुंदर श्यामने मार, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काले श्रावण महीनानो विराम, कुशग्रहणी एकादशी। कालनो दर्भ एवो के क्यारे निस्तेज न थाय के ग्रहण वखते के काम आवे। काले वनमा गया, आनंद कर्यो। वैष्णवनो संग थाय तन मनना दोष जाय, मिथ्या प्रपंच मारा जाय अटळे। क्यांय पण जईए वैष्णवना संगमां जे आनंद छे ने ए सगामां नथी, आ बधा वाला छे। એટલે જ વલ્લભ કહે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એનું પ્રગટ ઉદાહરણ રામાનંદ પંડિતનો ત્યાગ કરી દીધો. મને કયો કાંઈ તો ચાલશે, પણ મારા વૈષ્ણવને નહીં. ગોકુળનાથજી એકવાર બિરાજતા હતા તો હરિરાયજી યારે ચર્ચા બધી કરતા હતા. એટલે શ્રી હરિરાયજીએ વિનંતી કરી, જે રાજ મને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવવાની કૃપા કરશો. ત્યારે ગોકુળનાથે કહ્યું, હરે હજી હું જ વૈષ્ણવના સ્વરૂપને સમજી શક્યો નથી, તને કેવી રીતે સમજાવું? વૈષ્ણવનું સ્વરૂપ એવું છે. એટલે જ વલ્લભે નવરત્નમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જન. તાદર્શી જનો સાથે મળીને નિવેદન મંત્રનું સમર્પણ કરવું. એકલા નહીં. આપણે કીર્તન ગાઈએ કે ગોપી ગીત કે વેણુ, ગોપ મંડળી, ગોપીના મંડળ. પેલા મંડળ સ્થાપન તો ગોપી મંડળ નામ આપતા, કે ગોપીઓ બધા મંડળમાં જાય, એકલી ન જાય. આ છેલ્લા 50 વર્ષથી આવો ભાવ આવ્યો છે, હું એકલી કરી લઉં, આ મારી સેવા, આ નહીં અડવાનું. અત્યારે આ બધું બહુ ચાલી રહ્યું છે. થાક તો મારે જ કરવાનો, મણકો કરવો એ કરો. 50 વર્ષ પહેલાં એવું હતું કે સેવા કરવા કરતાં કરાવવામાં બધાને આનંદ આવતો હતો. દર્શન થતા હોય નિધિ સ્વરૂપના ગુરુ ઘરે, અને કોઈ મારા જેવું હાઇટવાળું ઓછું હોય અને પાછળવાળા ઊંચા હોય, હાથ આમ કરીને આગળ લઈ લે ને પોતે પાછળ રહી અને પૂછે, કાનમાં થાય છે? અત્યારે તો આપણે દર્શન કરતા હોય ને કંઈ સેજ આમ માથું લ્યો ને, તમારી હાઈટ ઓછી, એમાં અમે શું કરીએ? જુઓ, આ કળિયુગનો પ્રભાવ છે. તો મંડળ, ગોપ મંડળ કે ગોપી મંડળ, પેલા મંડળો હતા અને બધા સાથે આનંદ કરતા. જળ ભરવા જાય યમુના કિનારે તો પેલી નીકળે ને બૂમ પાડતી જાય, એ જળ ભરવા જાઉં છું હાલો. કોઈ દી એકલી ગોપી ન જાય. અને ઠાકોરજી બધાને એવી જ રીતે રાખે કે બધી ગોપી હોવા છતાંય
દરેક ગોપીને એવું લાગતું કે પ્રભુ મારા જ છે. આ પ્રભુની વિશિષ્ટતા છે. આ પૃથક સરળ માર્ગોપદેશતા છે. આટલી બધી હોય છતાંય દરેકને એવું લાગે. ઈર્ષા નહોતી, પણ ગોપી રાજી થઈ કે આજે પ્રભુ મારી પાસે આવ્યા. પણ પ્રભુએ તો જે આ ગોપીને પ્રેમ કરતા હોય એવો જ બધાને કરે છે. અને એનો સાક્ષાત અનુભવ એ વલ્લભે ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા. બધાને ભાવ એક સરખો નહીં હોય. કોઈને માધુર્ય ભાવ, કોઈને વાત્સલ્ય ભાવ, કોઈને સખ્ય ભાવ. જે સ્વરૂપ વલ્લભે પધરાવ્યું છે એ પ્રમાણેનો ભાવ. કોઈને તમે જોજો શૃંગાર કરવા બહુ ગમે, કોઈને જુદી જુદી સામગ્રી બનાવે જ રાખે, અંધારે રાખે. તો વલ્લભે જેના માથે પધરાવ્યા છે એ સ્વરૂપને જે ગમે છે એ વસ્તુ એના માથે પધરાવ્યા એ વૈષ્ણવ કરે છે. વૈષ્ણવ પોતાને મેળાયા નથી કરતો. હું એક વૈષ્ણવને ઓળખું છું, એને ઠાકોરજીના શૃંગાર એના ઠાકોરજીને બધું મેચિંગ જ હોય. એક વૈષ્ણવ કીધું કંઠે સરી, તો એ કે એની રાખતી હોત. એ કે ના, મારા પ્રભુને બધું મેચિંગ ગમે. મને ખબર, ઘણી વાર હું એને ભેગી જાતી. એને ગાડી ને ડ્રાઈવર, એટલે ઘણી વાર દ્વારકાધીશ બહુ દૂર પડે, એટલે ત્યાં બહાર પેલું મને ફોન આવે, એટલે બેન આ ઠાકોરજી માટે શ્રૃંગાર લેવા જાઉં છું, આવશો? મેં તો હું કહું મારા ઠાકોરજી સમજી ગયા કે આના બાને જ આ જશે, બાકી પોતે ચઈ કરીને નહીં જાય. અને ઓલાને એમ કે આખો સેટ બતાવો, તો ઓલો કે કંઠેશ્વરીને અલકાવલી નથી, માળાજી છે, કર્ણફૂલ છે, શીશફૂલ છે, નુપુર છે, કડા છે. એ કે ના, તો મને આવું કરી દો. એ કે આટલા પૈસા, એ કે જે થાય એ. પછી ઓલા ડ્રાઈવરને બોલાવે કે જો આ ભાઈ લેવા આવશે, પૈસા હું બધાય દઈને જાઉં છું. પછી રસ્તામાં એના લીધે મારા ઉપર વલ્લભે કૃપા કરી કે મારા ઠાકોરજીને હવે બધું મેં જો, તું જેનો સંગ કરો ને એ અસર આવે. કાલે જ અમારે હોલમાં ગીતાજી વાંચી એનું અનુસંધાન આવ્યું કે તમે ડૉક્ટર પાસે બેસો ને અને એ હોસ્પિટલમાં કોકની ખબર કાઢવા ગયા હો અને એવી બધી વાત થતી હોય ને, તો તમે આખા રસ્તે તો જેની પાસે બેસો ને એની અસર તમારામાં આવે. તમે ડૉક્ટર પાસે ગયા હો ને હોસ્પિટલમાં બધું જોયું હોય, કોઈના બાટલા ચડતા હોય ને, કોઈ બૂમો પાડતા હોય ને, કોઈને ઇન્જેક્શન દેતા હોય ને, તો ત્યાંથી બહાર નીકળો તો તમે એ જ વાતો બધાને કરશો. ફોન આવશે તો એ, રસ્તામાં મળે કોઈ એ, તમે કહો પૈસાવાળાને બહુ ઘરે ગયા હો ને ગાડીની વાતો કરતા હોય, એ કે નવી કઈ ગાડી આવી, કઈ લેવી, કેટલામાં છે, કયું મોડેલ છે. એટલે ઘરે આવો ને એટલે કે રસ્તામાં કોઈ મળે, ઓ બાપા આની પાસે કેટલો પૈસો, 10 ગાડી છે તો 11મી ગાડી લેવાની. જો, અને જો તમે વૈષ્ણવનો સંગ કરો અને તમે ઠાકોરજીના શ્રૃંગાર, ઠાકોરજીની સામગ્રી, આ બધું એની હારે વાતો કરો, તો તમે ઘરે આવીને તમારા ઠાકોરજીને નવી સામગ્રી કરવાનું મન થાય ને થાય. એક વૈષ્ણવે હમણાં નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, તો એ વર્ષોથી
કીર્તનમાં કે ધોળમાં ક્યાંક માખણવડા. હવે સંકોચ એવો થાય કોઈને પૂછી ન શકે કે માખણવડા બનાવવા કેમ. એના વરને કે આ કોને પૂછું? એ કે આટલામાં ઘણા પુષ્ટ કરાવેલા છે, ઘણા વર્ષોથી પૂછ ને. એ કે આપણે આવો હજી નવા નવાના આપણે સંકોચ થાય. એટલે એના સાસુ ગામડેથી રહેવા આવ્યા. એટલે ગામડેથી માખણ ને ઘી ને દૂધનું મિલ્કન ને ગાયું એટલે લઈ આવ્યા હતા. માખણ એવું તાજું કેસર, ઓલું ગાયનું પ્યોર ગીરની ગાયનું. એટલે આવીને એણે ફ્રીજમાં મૂક્યું. એ કે બેટા ઠાકોરજીને ધરાયું, ભલે અમારા ઘર ઠાકોરજી નથી પણ ગામમાં છે ને તો અમે જોયું છે, તો આજનું તાજું માખણ છે. હોવના મહિનામાં ઓલો જ મનોરથ ચાલતો હતો, કયો? માખણવડાનો. એટલે કે કેમ આમ મારા હામો જોશે? એ કે બા માખણવડા કેમ થાય ખબર છે? એ કે જો તને 25 થયા, મને 52 થયા, અમે કોઈ દી કર્યા નથી. પણ ગામમાં વૈષ્ણવોને ગયા હોય ને તો આમ પ્રસાદ લીધો છે. તો મારું એવું માનવું છે કે આવી રીતે થાય. તો ઓલી કે કયો? એ કે મેંદાનો લોટ હોય ને એમાં ગરમ ઘીનું મોણ નાખ, પધરાવ, અને મલાઈથી ને લોટ બાંધ. પછી કે બેટા મારે બ્રહ્મ સંબંધ છે, તું કહેતી હો તો હું કરું. એ કે હા કરો ને, મારા ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા. હું એકવાર જોઈ લઉં એટલે પછી બગડે નહીં. એટલે ઠાકોરજીના તત્સુખનો વિચાર એવો કે પ્રભુને લાયક બને તો પ્રભુ પ્રસન્ન થાય. એટલે એને સાસુ એવું કીધું કે પ્રભુને અરોગવું હશે. પહેલાં મેં વિચાર કર્યો કે આવતા અઠવાડિયે જાશું, પણ તારા બાપા કે ના ના, પછી આ વરસાદ આટલો બધો ને આ બધું હોય, અને વવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, તો આપણી આ ગૌરી ગાયનું, ગીરની ગાયનું દૂધ, આ ઘી, તો કે આમ તો આપણે 5-6 દીએ મલાઈ મેળવીએ અને માખણ ને ઘી કરીએ, પણ અહીં આવું હતું ને તો સવારે એ કે મેં માખણ કર્યું કે ઠાકોરજીને, મને એટલી ખબર પડે કે ઠાકોરજીને માખણ બહુ ભાવે. લોટ બાંધ્યો, આમ ગુલ્લા કર્યા સરસ પતલા મજાના, અંદર ખાડો કર્યો. ઓલી વહુ જુએ બિચારી, જેણે હમણાં પુષ્ટ કરાવ્યા અને નાની જ. સાસુ એટલે નહોતા કરાવતા કે આપણાથી હંચવાય ના હંચવાય, અપરાધ પડે, અપરસ પડાય ન પડાય, કારણ કે સૌરાષ્ટ્રમાં હજી વધુ બધું. એટલે સાસુને પૂછીને જ કરાવ્યા હતા, આજ્ઞા વિના નહોતા કરાવ્યા. એટલે સાસુને હરખ હતો કે મારી મેં ન કરાવ્યા 52 વર્ષ સુધી ઠાકોરજી પુષ્ટ, અને મારી વહુએ આવતા વેત કરાવ્યા. એટલે ઘરેથી ને બધું ઘણું લઈ આવ્યા હતા, એવું શાક ને બધું, કારણ કે ગાડી લઈને આવ્યા હતા. અને ઘીમાં તળ્યા. પછી વહુ હજી બહુ આવડતું નહોતું, એટલે કે બા આ ખાડો પડ્યો છે એમાં ઘી માખણ પધરા દો. એ કે બટા ગરમ હોય ને તો માખણ ઓગળી જાય, તો ઠાકોરજીને ઓગળેલું માખણનો ટેસ્ટ ન આવે તમને. આપણે જોજો ઓગળેલું માખણ હોય ને ટેસ્ટ ના આવે. એટલે સાસુ જમાનાના ખાધેલા. આને ઓલું નવી નવી માં બને ને એટલે આમ હરખ, બા હવે અંદર. એ કે ના બટા, 1/2-પોણો કલાક થયો ને ઠરી ગયા, બધી વરાળ નીકળી. સાસુએ જોયું હાવ ઠંડા થઈ ગયા. પછી માખણની અંદર મિશ્રીનો ભૂકો, ઇલાયચી, કેસર અને કાજુ બદામ દ્રાક્ષનો ભૂકો કરી બધું ભેળવી, અને જે ઓલો ખાડો કરીને તળ્યા હતા
એની અંદર એ ભરી દીધું માખણ. એ કે જો બટા, મેં કોઈને પૂછ્યું નથી, પણ ગામમાં વૈષ્ણવ હોય ને તો નંદ ઉત્સવમાં ગયા હોય ને માખણ વરડા ધૈરા હોય ને તો કોક વાર અમને લેવડાવે ને તો મેં સ્વાદ જેવો લીધો ને એવું મનથી કર્યું તો તું પ્રભુને વિનંતી કરજે કે ભૂલ થાય તો ક્ષમા કરજો. હવે કર્યા હતા કેટલા ખબર? 6 કે 9, 10. આપણામાં બધું બેકી જ હોય, આપણામાં કોઈ સામગ્રી એકી નહીં. કોકને પધરાવો ને તો એ બેકી જ પધરાવાય, આમ તો પધરાવાય જ નહીં. પણ હવે દીકરી હોય કે વહુ જુદી રહેતી હોય તો એ આપણું ઘર છે તો એને પધરાવાય, પણ એકી નો પધરાવાય, બેકી છે. એ ગુસાઈજીનો દાખલો બધાને ખબર છે. આજની તારીખમાં એ નાના બાળકો આવે ને વલ્લભકુલને ત્યાં તો ખેલવાના ઠાકોરજી આપે, તો ગુસાઈજીને બાલકૃષ્ણજી ખેલવા આપ્યા તો વલ્લભે. હવે આ તો સાક્ષાત પુષ્ટ પુરુષોત્તમ. એટલે ગુસાઈજીએ એક ઠોડ ધર્યો તો ઠાકોરજી આરગવા માંડ્યા, તો ગુસાઈજી ખેંચવા માંડ્યા, થોડું રાખો મારા માટે, થોડું રાખો. ઠાકોરજી કે નહીં નહીં, એ કે ના થોડું રાખો. હવે વલ્લભ ત્યાં ઘર એ રૂમ પાસેથી નીકળ્યા, આ લીલાના દર્શન કર્યા. વલ્લભ તો પરબ્રહ્મ છે, વસ્તુતઃ કૃષ્ણ. ગુસાઈજીએ સ્પષ્ટ કીધું છે, વસ્તુતઃ કૃષ્ણ. અંદર જઈને વહુજીને કીધું, બહુજી જો सामग्री धरो या विठल को पधरावो, वो 2, 4, 6, 8 ऐसे दो, एक नहीं. ત્યારથી આપણામાં રિવાજ કે સામગ્રી 2 જ ધરવાની, અને કોઈને પધરાવો તો 2, 4, 5 કે 7 કે 9 કે એવી ના હોય. તો આપણે 6 કર્યા હતા,